નમસ્તે દોસ્તો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ઉજ્જૈન અને ઉજ્જૈનમાં એક દિવસમાં કઈ કઈ જગ્યાએ ફરશો, કેવી રીતે ફરશો, પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, તમને જો મારી ઇન્ફોર્મેશન પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. દોસ્તો, ઉજ્જૈન પહોંચવા માટેનું બેસ્ટ ઓપ્શન છે ટ્રેન દ્વારા. અહીંયા રેલવે સ્ટેશન આવેલું છે, તેના દ્વારા તમે આસાનીથી ઉજ્જૈન સુધી પહોંચી શકો. આજુબાજુના રાજ્યોથી પણ ગુજરાતથી તમને ડાયરેક્ટ અહીંયાની ટ્રેન મળી રહેતી હોય છે. બીજો ઓપ્શન છે બસ દ્વારા. તમને ગુજરાતથી આસાનીથી ઉજ્જૈન સુધીની બસો મળી રહેતી હોય છે અને અલગ અલગ રાજ્યોથી પણ તમને બસો મળી રહેતી હોય છે. ઉજ્જૈનમાં રોકાવાની વાત કરીએ તો મહાકાલેશ્વર નિવાસ પણ આવેલું છે. તે ઉપરાંત તમને રેલવે સ્ટેશન અને મંદિરની આસપાસ 1500 રૂપિયામાં આસપાસ રૂમ મળી રહેતી હોય છે. દોસ્તો, તમે ઉજ્જૈન ફરવાની શરૂઆત તમે મહાકાલ મંદિરથી પણ કરી શકો છો અથવા તો છેલ્લે પણ આ મંદિરની વિઝિટ તમે કરી શકતા હો છો. તમને જે રીતે ટાઈમ એડજસ્ટ થાય તે રીતે તમે મહાકાલ મંદિરના દર્શન કરી શકતા હો છો. દોસ્તો, મહાકાલ મંદિરમાં તમે વીઆઈપી દર્શન પણ કરી શકતા હો છો. તમે આ જોઈ રહ્યા છો બળે ગણેશજી મંદિર, તેની બિલકુલ સામે અહીંયા ટિકિટ કાઉન્ટર આવેલું છે. એક કાઉન્ટર અહીંયા આવેલું છે, બીજું કાઉન્ટર જે વીઆઈપી એન્ટ્રી છે એની બાજુમાં પણ એક કાઉન્ટર આવેલું છે. બંને કાઉન્ટર પર તમે જોઈ લો, જ્યાં ભીડ ઓછી હોય ત્યાંથી તમે ટિકિટ લઈ શકો. અમે અહીંયા મંદિરની બાજુમાં તો ત્યાં બહુ બધી ભીડ હતી, પરંતુ જે ગણેશજીની બાજુમાં તો બિલકુલ ખાલી હતું. તો તમે એ રીતે ચેક કરીને તમે લાઇનનો ટાઈમ બચાવીને તમે ટિકિટ લઈ શકો છો. ટિકિટ ચાર્જ 250 રૂપિયા છે વીઆઈપી ટિકિટ. જો તમે નોર્મલ ટિકિટ સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો તે નોર્મલ ટિકિટ છે અને આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ તે વીઆઈપી ટિકિટ 250 રૂપિયા તમે દઈને આ વીઆઈપી દર્શન કરી શકતા હો છો. જો તમે ટિકિટ વગર આવી રહ્યા છો તો સામેની સાઈડ જે લાઈન હતી તે દ્વારા તમે જઈ શકતા હો છો. અહીંયા સ્ક્રીનમાં તમને મહાકાલના દર્શન થઈ જતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે અહીંથી તમને આગળની લાઇનમાંથી તમને વીઆઈપી દર્શન થતા હોય છે. દોસ્તો, તમે મહાકાલના દર્શન થઈ રહ્યા છે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. દોસ્તો, જો તમે વીઆઈપી દર્શન કરતા હોય તો તમે અડધો કલાકથી કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે અને નોર્મલ લાઇનમાં તમે ઉભા રહો તો 2 થી 3 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે. દોસ્તો, તમે મહાકાલના દર્શન કરીને બહાર જ નીકળતા હો છો તો ત્યાં તમને બહુ બધા અલગ અલગ ભગવાનોના મંદિરો જોવા મળતા હોય છે. તો વન બાય વન તમે બધા જ ભગવાનના દર્શન કરી શકતા હો છો અને અહીંથી ફોટોગ્રાફીને એવું બધું તમારે કરવું તો એ પણ તમે અહીંથી કરી શકતા હો છો. દોસ્તો, આ જગ્યા જો મંદિરની બિલકુલ સામે છે અને લોકો અહીંયા ફોટોગ્રાફી કરતા હોય છે. તો તમે આવી રહ્યા છો જરૂર અહીંયા ફોટો પડાવવાનો ના ભૂલતા. દોસ્તો, અહીંયા આવેલું છે મહાકાલ કોરિડોર અને તેની પણ તમે વિઝિટ કરજો. સાંજના તમે વિઝિટ કરશો તો અહીંયા બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા ભગવાનના જોવા મળતા હોય છે. તો તમે સાંજના ટાઈમે આવી રહ્યા છો તો ત્યાં મહાકાલ કોરિડોરનો વિઝિટ જરૂર કરવાનો ના ભૂલતા. દોસ્તો, મહાકાલ મંદિર પાસે તમને ઓટોવાળા મળી જતા હોય છે. તે માત્ર 500 રૂપિયામાં કેટલાક મંદિરો તમને ફેરવી અને પાછા મંદિર સુધી પહોંચાડી દેતા હોય છે. તો તમે ઓટો દ્વારા પણ ફરી શકો છો. દોસ્તો, મહાકાલ મંદિરની બિલકુલ બાજુમાં તમને વિક્રમાદિત્યનું મંદિર જોવા મળતું હોય છે. તો તમે તેની પણ વિઝિટ કરી શકતો છો. ત્યાં તમે શિવલિંગના પણ ખૂબસૂરત દર્શન થતાં તમને અહીંયા વિક્રમાદિત્યની ખૂબસૂરત મોટી મૂર્તિ તમને અહીંયા જોવા મળતી હોય છે. મહાકાલ મંદિરથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે હરસિદ્ધિ માતા મંદિર. હરસિદ્ધિ માતાના મંદિરની તમે દર્શન કરી રહ્યા છો તો સાંજના ટાઈમે તમે અહીંયા કરજો. સાંજના ટાઈમે 6 વાગ્યાથી અહીંયાની આરતી થતી હોય છે. તમે જ્યાં દીવાવાળી આરતી જોઈ રહ્યા છો તે સાંજે 6 વાગ્યાથી એ આરતી ચાલુ થઈ જતી હોય છે. તો તમે જ્યારે પણ હરસિદ્ધિ માતાના દર્શન કરવા માંગતા હો તો 6 વાગતા તમે આવશો તો વધારે સારું રહેશે. તો તમને આરતી બહુ ખૂબસૂરત દર્શન થતા હોય છે. તમે આ હરસિદ્ધિ માતાના દર્શન કરી રહ્યા છો અને કમેન્ટમાં હરસિદ્ધિ માતા લખવાનું ના ભૂલતા. દોસ્તો, મહાકાલના દર્શન કર્યા પછી તમે કાલભૈરવના દર્શન કરવા માટે જઈ શકો છો અને મહાકાલ મંદિરથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે મહાકાલના દર્શન કરો છો તો કાલભૈરવના દર્શન કરવા જરૂરી કેવું કહેવાતું હોય છે. મંદિર બહાર તમને જૂતા અને ચંપલ રાખવાનું સ્ટેન્ડ મળી જતું હોય ત્યાં તમે ચંપલને બધું મૂકી શકો. અહીંયા પ્રસાદ મળી શકતો હોય છે દારૂનો ને એવો, પરંતુ અત્યારે હવે દારૂનો પ્રસાદ એ બધું બંધ થઈ ગયું. પહેલાં અહીંયા દારૂનો એવો પ્રસાદ મળતો હતો. અત્યારે તમે ફૂલો અને એવો પ્રસાદ ચડાવો તો ચડાવી શકો છો. લાઈનમાં તમે ઉભા રહો તો કેટલાક લોકો તમે દારૂનો એવો પ્રસાદ વેચતા હોય છે તો તમે તેની પાસેથી પણ લઈ શકો છો. પરંતુ અત્યારે અહીંયા વેચવાનું પરમિશન નથી, પરંતુ અનલીગલી લોકો વેચતા હોય છે. તમે પરચેસ કરવું હોય તો કરી શકતા હો છો. આ તમે લાઈન જોવા છો કાલભૈરવની મંદિરની. અહીંયા એક મંદિર આવેલું છે દત્તાત્રેય મંદિર. તમે દર્શન કરી રહ્યા છો દત્તાત્રેય મંદિરનો. કાલભૈરવના દર્શન કરવામાં તમે આવી રહ્યા છો તો તમને કંઈક 1 કલાકથી 1.5 કલાક જેટલો તમે અહીંયા ટ્રાફિક સૌથી વધારે જોવા મળતો હોય છે. અને અત્યારે વીઆઈપી દર્શન પણ ચાલુ થઈ ગયું છે. માત્ર 500 રૂપિયામાં તમે વીઆઈપી દર્શન પણ કરી શકો છો.
દોસ્તો તમે વિઝિટ કર્યું છે રામઘાટ. આ છે ચિપ્રા નદી અને ત્યાં રામઘાટ આવેલું છે. સાંજના ટાઈમે 6 વાગતા અહીંયા ગંગા આરતી થતી તેવી જ અહીંયા ચિપ્રા નદીની આરતી થતી હોય છે. જો તમારે લાભ લેવો હોય તો 6 વાગતા તમારે અહીંયા આવવું પડતું હોય. તમે કોઈ પણ એક આરતી લઈ શકો છો, કાં તો હરસિદ્ધિ માતાની મંદિરની આરતી, કાં તો તમે કોઈ પણ એક આરતી ચૂઝ કરીને તમે આવી શકો છો. આ નદીના કિનારે તમને બહુ બધા મંદિરોના દર્શન થઈ જતા હોય છે, તો તેના પણ તમે દર્શન કરી શકતા હોવ છો. દોસ્તો તમે ઉજ્જૈનમાં સંદીપની આશ્રમનો પણ વિઝિટ કરી શકતા હોવો છો. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અહીંયા 64 દિવસમાં 64 કળાઓ શીખી હતી, તો તમે આ આશ્રમની પણ વિઝિટ કરી શકો છો. અહીંયા તમને એકપદ અને શ્રી કૃષ્ણની પાઠશાળા, ગોમતી કુંડ, 1 થી 100 આંકડાવાળો પથ્થર, સર્વેશ્વર મહાદેવના દર્શન થતા હોય છે. આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં સ્વયં જગતના નાથ શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલરામ અને તેમના પરમ મિત્ર સુદામાએ બાળપણમાં ગુરુ સાંદીપની ઋષિ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે શ્રી કૃષ્ણ 11 વર્ષની ઉંમરે મથુરામાં કંસનો વધ કર્યો, ત્યારબાદ તેઓ તેમના ભાઈ બલરામ સાથે આગળના અભ્યાસ અને શસ્ત્રવિદ્યા શીખવા માટે ઉજ્જૈનમાં મહર્ષિ સાંદીપનીના આશ્રમે આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે સર્વજ્ઞાની હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણે અહીં એક સામાન્ય શિષ્યની જેમ રહીને માત્ર 64 દિવસમાં 64 કળાઓ અને 14 વિદ્યાઓ, જેમાં વેદ, જ્યોતિષ, યુદ્ધકળા અને સંગીતનો સમાવેશ થાય છે, શીખી લીધી હતી. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો મંગલનાથનું મંદિર. તમે ઉજ્જૈન આવેલો છો તો આ મંગલનાથ મંદિરનું પણ વિઝિટ કરવાનું ના ભૂલતા. વિશ્વમાં એકમાત્ર આવેલું છે મંગળ મંદિર. તે આ છે જે વિશ્વમાં એકમાત્ર મંગળનું મંદિર અહીં આવેલું છે. તમે આ જોઈ રહ્યા છો કે આવું તમે મંદિર અહીંયા જોવા મળશે. તમે જો અહીંયા મંગળની પૂજા કરવા માંગતા હો તો તમે અહીંયા પૂજારીઓ પણ તમને જોવા મળી જતા હોય, તો તમે અહીંયા પૂજા પણ કરી શકતા હોવ છો, જેનો ચાર્જ અલગ અલગ તમને જોવા મળતો હોય છે. આ તમે મંદિર જોઈ રહ્યા છો અને અહીંયા તમને સ્ક્રીન પણ તમે જોવા મળે, ત્યાં મંગળના લાઈવ દર્શન થતા જોવા તમને મળી જતા હોય છે. અહીંયા તમને હનુમાનજીનું મંદિર પણ જોવા મળી જતું છે. તે ઉપરાંત તમે ભુવનેશ્વરી માતા, પૃથ્વીનું માતાનું મંદિર પણ તમને જોવા મળી જતું હોય છે. ઉજ્જૈનમાં તમે ગઢકાલિકા માતા મંદિર પણ દર્શન કરવા માટે જઈ શકો છો. અહીંયા તમને બહારની સાઈડ તમને પ્રસાદ ને એવી બધી વસ્તુઓ મળી જશે, ત્યાંથી પ્રસાદ ને એવું તમે લઈ શકતા હોવ છો. ક્યાંક મંદિર તમને આવું જોવા મળતું હોય છે. નાનું એવું મંદિર છે અને તમને અહીંયા ગઢકાલિકા માતાના ખૂબસૂરત દર્શન પણ થઈ જતા હોય છે. સાંજના ટાઈમે અહીંયા 6 વાગતા આરતી પણ થતી હોય છે. જો તમારે આરતીનો લાભ લેવો તો 6 વાગતા તમે અહીંયા આવી શકો છો. મહાકાલ મંદિર પાસે તમને ભારત માતા મંદિર પણ જોવા મળી જતા હોય છે, તો તેના પણ તમે વિઝિટ કરવાનો ટાઈમ હોય તો તમે અહીંયા પણ આવી શકતા હોવ છો. દોસ્તો તમને કેવું લાગ્યું ઉજ્જૈનનો ઇન્ફોર્મેશન વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક, શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય.